વિલંબે ઓશો રજનીશજીએ ચર્ચેલા દ્રષ્ટાંતો. ત્રીજી આંખમાં આપણો હેતુ સર્વસામાન્ય એવા બૌદ્ધિક તરીકે કેટલીક વ્યક્તિઓની અમાનવીય લાગે એવા શક્તિ દ્રષ્ટિના અનુભવો જાણવાની અને તે દ્વારા એ પાછળના સિદ્ધાંતો, માન્યતાઓ, પ્રયોગો, ધારણાઓ, વાદો, અભિગમો વગેરેને સમજવાનો રહ્યો છે. અહીં આપણે એટલે કે હું અને તમે એવા પ્રકારના બૌદ્ધિકો જ્યાં બધું જ સાચું છે એમ કેવળ અંધશ્રદ્ધા, વિશ્વાસ, માન્યતાથી સ્વીકારી શકતા નથી. કે બૌદ્ધિકોના એક વર્ગની જેમ આ બધું જ તુચ્છ છે, જો સાચું હોય તો અમે કહીએ એ સાબિત કરી આપો, એવું માનનારા નથી. એક છેડે કેવળ અંધશ્રદ્ધા છે, જે બીજે છેડે જળ અને ગૃહિત એવી બૌદ્ધિકતા છે. આ બંને આત્યંતિક છેડાઓ છે. આપણે એમાં મધ્ય બિંદુઓ છીએ. બુદ્ધ પ્રબોધિત મધ્યમ માર્ગ અને દ્રષ્ટિવાળા છીએ. કોઈ એક બાજુ માત્ર ધારણાએ ઢળેલા પણ નથી, તો બીજી બાજુ આ બધું તુચ્છ છે એવા ગૃહિતથી પ્રતિબદ્ધનું. સત્ય ખરેખર કોઈ એક બાજુથી જોઈને નક્કી થઈ શકે એવી વસ્તુ નથી. હકીકતથી કશાકમાં કશુંક છે એવું આપણને લાગે તો એના વિરુદ્ધનું બીજું નથી એમ કહી શકે. હકીકતે જે બે તત્વોને આપણે આપણા જ્ઞાનને અનુભવની રીતે પરસ્પર વિરુદ્ધ માનતા હોઈએ તે ખરેખર એવા પરસ્પર વિરુદ્ધ તાત્વિક રીતે એક સત્ય કે ઋતરૂપે ન પણ હોય. આપણે માનીએ છીએ કે પ્રકાશ છે તો અંધકાર નથી, પરંતુ એમાં આપણું સીમિત જ્ઞાન પણ હોઈ શકે, સીમિત અનુભવ પણ હોઈ શકે. એવું પણ સંભવે કે પ્રકાશ હોય અને અંધકાર પણ હોય. બૌદ્ધિક રીતે આવું કહેવું, માનવું હાસ્યાસ્પદ કે વદતો વ્યાઘાત જેવું લાગશે. આપણે પોતે જ પોતાની સ્થાપનાનો, વિચારણાના આધારનો વિરોધ કરતા હોઈએ. સેલ્ફ કોન્ટ્રડિક્શન હોય એવું લાગશે. હકીકતે તો કાળ, પ્રકાશ એ સાથે સંકળાયેલ રંગ અને રેખા વગેરે સાપેક્ષ છે. કાળ જેવી કોઈ વસ્તુ જ નથી. જેને કાળ કહીએ છીએ, સમય કહીએ છીએ, જેને સેકન્ડ, મિનિટ, કલાક, રાત, દિવસ, સાત, વાર, માસ, વર્ષ, યુગ વિભક્ત કરીએ છીએ, હકીકતે શું છે? પોતે કાળ નથી, પરંતુ આપણા પોતાના આયુષ્યની મર્યાદામાં આપણે જે ક્રિયાઓ કરી તેમાં લાગેલા સમયનું આપણે કાઢેલું માપ છે. એ માપ સમયનું કે કાળ તત્વ પોતાનું નથી, ક્રિયા માટેના કાળનું છે. આથી એક તત્વ તરીકે તો કાલ પોતે જ અકાલ છે. એક પ્રકારનો ન આદિ ન અંત એવો શૂન્યાવકાશ છે. જે કાળ આપણા અનુભવ અને પરિચયનો છે તે તો સાપેક્ષ એવો ક્રિયાનો કાળ છે. બહુ જાણીતા દ્રષ્ટાંતથી વરઘોડાના કાળની વાત કહેવાય. વરઘોડો જાય તેનો પોતાનો ચાલુ વર્તમાન છે. જ્યાંથી વરઘોડો પસાર થઈ રહ્યો છે ત્યારે જે લોકો જુએ છે તેના માટે વરઘોડો ચાલુ, પરંતુ બીજાના આગળના સ્થળ માટે આવશે એ ભવિષ્યકાળ છે. આ બીજાનો ભવિષ્યકાળ જ્યારે ત્યાં પહોંચે ત્યારે વર્તમાન બને છે. તે જ હવે પહેલાં માટે ભૂતકાળ છે. ચોથી શેરી જ્યાં પહોંચ્યો ને એ લોકોનો વર્તમાન, ત્રીજાનો પણ હવે પહેલાંની જેમ ભૂતકાળ બને. આમ કાળ છે તે વરઘોડાને જોવાની ક્રિયા કોણ ક્યારે કરે છે તે છે, સાપેક્ષ છે. વરઘોડો પોતે તો વર્તમાન છે. કાળ તત્વ પણ આવો વરઘોડો છે, પરંતુ એ નથી સતત ચાલતો, નથી કંઈ સતત સ્થિર. એ પોતે અકાળ છે, જેને ખુદને કોઈ ક્રિયા નથી. એક શૂન્યાવકાશ છે, ખુલ્લું, જેમાં કશું જ નથી. એવું એક આકાશ છે, પોલાણ છે, તત્વ છે, ને પોલાણમાં અવકાશમાં જ ભરેલી છે આપણી પોતાની ક્રિયાઓ અને એને માપવા માટે આપણું જ નિશ્ચિત કરેલું કાલ પરિમાણ.